ખવડની સિલ્વર કલરની સ્કોર્પિયો ગાડી એ પોલીસને મળી આવી છે, જેના ફોટો પણ સામે આવી ગયા છે। જે ગાડીને લઈ અને દેવાયત ખાવડ કે જે પોલીસ ફરિયાદ આપવા ગયા હતા કે મારી આખી ગાડી લઈ લેવામાં આવી છે, મારી ગાડીમાં રહેલા પૈસા નથી મળતા, મારી ગાડીની અંદર રહેલું હાર્મોનિયમ નથી મળતું, એ ગાડી હવે આખરે મળી ગઈ છે। આ ગાડીની એક્સક્લુઝિવ તસવીર ન્યૂઝરૂમના હાથે લાગી છે। જે આક્ષેપો થયા હતા કે આ ગાડીને તળાવમાં નાખી દેવામાં આવી છે, જો કે આ મામલે પોલીસે પણ કીધું છે કે આ ગાડી પાણીમાંથી બહાર કાઢીને કોઈએ રાખી દીધી છે। એફએસએલની ટીમે આ ગાડી શોધી કાઢી છે અને આખરે દેવાયત ખાવડની જે ગાડી હતી, જે મુદ્દા માલ હતો, કે જે ગાડીને લઈ અને દેવાયત ખાવડ કે જે પોલીસ ફરિયાદ માટે વારંવાર માંગણી કરતા હતા, વારંવાર આજીજી કરતા હતા, એ પોલીસ ફરિયાદ હવે બંને બાજુ નોંધાઈ છે અને આખરે દેવાયત ખાવડ કે જે વાત કરતા હતા એ વાત આખરે સાચી નીકળી છે ને એમની જે સ્કોર્પિયો ગાડી છે એ સ્કોર્પિયો ગાડીની એક્સક્લુઝિવ તસવીર ન્યૂઝરૂમના હાથે લાગી છે। સનાથલ ગામથી આ દ્રશ્યો આવ્યા છે કે જ્યાં એક અવાવરું સીમ એટલે કે જે અવાવરું જગ્યા હતી વાડીની, ત્યાંથી જે આ ગાડી છે એ ગાડી મળી આવી છે અને આ ગાડીની જે હાલત છે એના તમામ કાચ તૂટેલા અવસ્થામાં જોવા મળ્યા છે। આખી ગાડીના જે તમામ આગળ પાછળ સહિતના જે તમામ કાચ છે, કાચ તૂટેલી અવસ્થામાં જોવા મળ્યા છે। ડીવાયએસપીએ પણ જણાવ્યું કે પાણીમાં જ આ ગાડી હતી, પરંતુ અમારી ટીમને ખબર પડી કે આ ગાડી એ સીમમાં પડી છે, એટલે કે નક્કી કોઈએ આ ગાડીએ થોડા સમય પહેલા બહાર કાઢીને રાખી દીધી હશે, આવું માનવામાં આવી રહ્યું છે। જો કે હવે આગળ બંને પક્ષે તપાસ થઈ છે, ત્યારે તપાસ જે ફરિયાદ થઈ છે, ફરિયાદમાં તપાસ બાદ જ ખબર પડશે કે મામલો શું હતો। પરંતુ આખરે દેવાયત ખાવડની જે ગાડી છે તેનો મોરો પણ તોડી નાખવામાં આવ્યો છે, મોરાના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે અને ગાડીની હાલત એ ખૂબ ગંભીર કરવામાં આવી છે। ગાડીને તમામ જગ્યાએથી, તમામ હિસ્સાઓમાંથી, તમામ જગ્યાએથી ગાડીના જે હિસ્સા પુર્જા છે તેને નુકસાન કરવામાં આવ્યું છે અને આ ગાડીને પોલીસ દ્વારા ગિરફ્તમાં પણ લેવામાં આવી છે। હવે ગાડીનું જે એફએસએલ છે એફએસએલ પણ કરવામાં આવશે અને તમામ રીતે ગાડીની જે તપાસ છે તપાસ કરવામાં આવશે। પરંતુ આખરે દેવાયત ખાવડના વિવાદમાં જે પોલીસ છે, પોલીસને ગાડી મળી ગઈ છે અને ગાડી એ પાણીવાળી જગ્યાએથી કાઢવામાં આવી હોય એનું પોલીસનું કહેવું છે। પ્રદીપ કચ્યા મારી સાથે સહયોગી જોડાયા છે। પ્રદીપ, ગાડીના તસવીર, એક્સક્લુઝિવ તસવીર ન્યૂઝરૂમ સામે લઈને આવ્યું છે, શું વધારે વિગત? ગાડી ક્યાંથી મળી, કેવી રીતે મળી, ગાડી પાણીમાં હતી નહોતી, શું સમગ્ર મામલો, શું વધારે વિગત પ્રદીપ? બિલકુલ કિશન, આખી આ ઘટનાની અંદર દેવાયત ખવડનો જે વિવાદ ચાલી રહ્યો હતો, આ વિવાદને લઈને અત્યારે આ સૌથી મોટા સમાચાર ન્યૂઝરૂમ પાસે આવી રહ્યા છે, કેમ કે ન્યૂઝરૂમ પાસે આ એક્સક્લુઝિવ આ જે સ્કોર્પિયો સિલ્વર કલરની હતી, જેનો નંબર 7555 નંબર જે દેવાયત ખવડની કાર છે, એના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ ગાડી કિશન ડીવાયએસપી સાણંદ ડિવિઝનના નીલમ ગોસ્વામી જે છે તેમણે જણાવ્યું હતું કે આ આખી ગાડી જે રહી એ ગાડી અમને સનાથલ ગામના તળાવની બહારના ભાગમાં સીમ પાસે એ અવાવરું જગ્યા ઉપર મળી આવી હતી। જો કે એફએસએલની ટીમ અને સાથે જ પ્રાથમિક તપાસની અંદર જે પોલીસે ગાડીના દરવાજાઓ ખોલ્યા, અંદર તપાસ કરી, ત્યારે તેમને ખ્યાલ આવી ચૂક્યો હતો આ ગાડી અહીંયા એ આજના દિવસ દરમિયાન જ કોઈ વ્યક્તિ દ્વારા જે છે તે અહીંયા પાણીની બહાર કાઢીને મૂકવામાં આવી હોય તે પ્રકારની હાલતની અંદરથી ગાડી મળી આવી છે કિશન। એટલે સૌથી મોટા સવાલો અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ ગાડી તળાવની અંદર નાખનાર કોણ અને તળાવમાંથી કાઢનાર કોણ। બીજી એક વાત કિશન મહત્વની કે આખી આ ઘટનાની અંદર જે મુખ્ય આરોપી કે જે આખી આ ઘટનાની અંદર દેવાયત ખવડના ડ્રાઈવર હતા કે જેને કહ્યું હતું કે આ ગાડી ઉપર એક સ્ટીલની બોટલ, જે પાણી પીવાની જે બોટલ આવે છે સ્ટીલની, જે બોટલ વડે હુમલો કરવામાં આવ્યો હતો આગળના કાચ ઉપર, જે વ્યક્તિએ હુમલો કર્યો હતો એ વ્યક્તિની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। એટલે કે અત્યારે આ સૌથી મોટા સમાચાર જે ન્યૂઝરૂમની સ્ક્રીન ઉપર ચાલી રહ્યા છે, જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, એ દેવાયત ખવડની સ્કોર્પિયો કાર છે। એ જ કાર કે જેને લઈને દેવાયત ખવડના ડ્રાઈવર નીકળ્યા હતા, એ ગાડીની અંદર રોકડ રકમ હોવાની જે વાત કરવામાં આવી હતી, પરંતુ પોલીસને આ ગાડીની અંદરથી રોકડ રકમ સિવાય એ તમામ વસ્તુઓ રિકવર કરી હોવાની વાત જે છે તે હાલ તો સામે આવી રહી છે। પરંતુ કઈ કઈ વસ્તુઓ રિકવર કરી છે તે હજુ સુધી સામે નથી આવી।
પોલીસ દ્વારા એ ટૂંક સમયની અંદર જ આગામી એટલે કે લગભગ 24 થી 48 કલાકની અંદર આ મામલે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે કે ગાડીની અંદરથી કેટલી વસ્તુઓ મળી આવી છે કિશન. સાથે બીજી એક વાત કે જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે મેઘરાજની, તેની જે ધરપકડ કરવામાં આવ્યો છે તેને આ ઘટનાની અંદર તેનો રોલ કે આગળની જે ગાડીનો કાચ હતો એ કાચ એના દ્વારા તોડવામાં આવ્યો હતો તે પ્રકારની વાત જે છે તે સામે આવી છે. હજુ આખી આ ઘટનાની અંદર એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે દિવાયત ખવડે ફરિયાદ કરી હતી એ પક્ષે. હજુ પણ આ ઘટનાની અંદર દિવાયત ખવડની સામે પણ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. કિશન, મહત્વની એ ઘટના છે કે દિવાયત ખવડ અને સાથે જ જે ભગવતસિંહ ચૌહાણ બંને પક્ષે જે સામસામે ફરિયાદ થઈ છે, બંને આરોપીઓને પકડવા માટેની તૈયારીઓ જે છે તે ચાંગોદર પોલીસે હાથ ધરી છે. અને હાલ આ જે ગાડી છે એ ગાડી કિશન સનાથલના તળાવની અંદર જ હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. જો કે ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું, જે નિવેદન આપ્યું હતું, એ નિવેદન ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગાડી તળાવની અંદર જ હતી, પરંતુ પોલીસને જે માહિતી મળી, પોલીસને જ્યાંથી ગાડી મળી એ તળાવની બહારના તરફથી મળી હતી. એટલે કે ગાડી આજે ગત મોડી રાત્રે કોઈએ તળાવમાંથી બહાર કાઢી હોય અને ત્યારબાદ ત્યાં મૂકી હોય તે પ્રકારની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે. પરંતુ પોલીસને આ ગાડી સનાથલ ગામની સીમમાંથી તળાવની બહારના ભાગમાંથી મળી આવી છે. કિશન, પ્રદીપ, ફરિયાદો દાખલ થઈ છે, કોઈની ધરપકડ કરવામાં આવી છે, અત્યારે માત્ર ગાડી મળી છે, એટલે કે એ વાત ચોક્કસ થઈ ગઈ કે ભાઈ આખા મામલે જે ગાડી છે એ ગાડીને કોકે નુકસાન કર્યું હતું, પરંતુ આખા મામલે પોલીસે શું કહ્યું એ પણ આપણે એક વખત સાંભળી લઈએ. સનાથલ ગામની સીમમાંથી તળાવમાંથી એ લોકોએ ગાડીને મૂકેલી હશે, પણ એ રિકવર કરી છે આપણે તળાવ પાસેથી. અંદરથી આ પોલીસને જ્યારે મળીને ત્યારે તળાવની બહાર હતી, પણ અમારા સાયન્ટિફિક નિષ્ણાંત મુજબ એ તળાવમાં નાખી દીધેલી ને પછી રિકવર થયેલી છે. પાણીમાં નાખી દીધી, રોકડ રકમ નથી મળી. ગાડી રિકવર કરી લીધી આપણે સનાથલ ગામની સીમમાંથી. તળાવમાંથી એ લોકોએ ગાડીને મૂકેલી હશે, પણ એ તો પ્રદીપ, આખરે સનાથલની સીમમાંથી ગાડી મળી તેવું પોલીસે પણ કીધું. પણ પ્રદીપ, સવાલ અહીંયા એ છે કે કોઈની ધરપકડ કરી છે? કારણ કે દેવાયત ખાવડ કહેતા એવા હતા કે મારી ગાડી લઈ લીધી, મારી ગાડી સાબિત થઈ ગયું, ગાડી સનાથલમાંથી મળીને ત્યાં નાખી દીધી હતી તળાવમાંથી, સનાથલની સીમમાંથી મળી. અને પોલીસને ઉતારણ પણ છે કે આ ગાડીને પાણીમાં રાખવામાં આવી હતી, કેમ કે જો અહીંયા પડી જ ના હોય, કોઈક મૂકી ગયું હોય તો જ પડી, એટલે કે તળાવમાંથી જ કાઢવામાં આવ્યું હોય કે બીજી જગ્યાએથી. તો હાલે એવી પરિસ્થિતિમાં તો છે નહીં કે ચલાવી નહીં મૂકી જવાય. બિલકુલ કિશન, આખી આ જે કારની વાત કરવામાં આવે તો કાર ગાડીના એ તમામ ટાયરો જે છે તેની અંદર પણ પંચર થઈ ચૂક્યા છે. ગાડીની હાલત એવી છે અને સાથે જ બીજી વાત એ કિશન કે ગાડીની ચાવી પણ નથી. એટલા માટે ગાડીને ટોઈંગ કરી અને ત્યારબાદ ચાંગોદર પોલીસ મથકે લાવવામાં આવશે. પરંતુ આખી આ ઘટનાની અંદર આ જે ગાડી મળી આવી છે તે ગાડીની અંદર અત્યાર સુધીની અંદર તપાસની અંદર જે સામાન હોવાની વાત કરવામાં આવી રહી હતી, દેવાયત ખવડે જે વાત કરી હતી કે તેના ગૂગલ્સ હતા, તેના ઇયરબડ હતા, તેની હાર્મોનિયમની પેટી હતી અને રોકડ રકમ હતી, આ તમામ જે વાતો કરવામાં આવી હતી કિશન, એ વસ્તુમાંની એક પણ વસ્તુ રિકવર થઈ છે કે કેમ એ હજી પોલીસ તપાસનો વિષય છે. પરંતુ કિશન, આ ઘટનાની અંદર ગાડી જે છે તેનો આગળનો કાચ તોડનાર જે મેઘરજ હતો, જે દેવાયત ખવડના ડ્રાઈવરે જણાવ્યું હતું, એની ધરપકડ કરી લેવામાં આવી છે. અને સાથે જ આખી આ ઘટનાની અંદર સાણંદ ડિવિઝનના ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જે નિવેદન આપ્યું હતું કિશન, એ નિવેદન પ્રમાણે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ સનાથલ આવતા બે ગાડીની અંદરથી આ પ્રકારની ઘટના બની હતી. રામભાઈ, ધ્રુવરાજ, મેઘરજ અને સાણંદના અન્ય 4 માણસોએ કાર રોકી હોવાનું પોલીસનું જે સ્ટેટમેન્ટ જે છે તે સામે આવ્યું છે. મેઘરજે ગાડીનો કાચ તોડી અને ધમકી પણ આપી હતી અને મેઘરજે જ ગાડીની અંદરથી 5 લાખ સામાન અને મોબાઈલ લૂંટીને જતો રહ્યો હતો. આ પ્રકારનું સ્ટેટમેન્ટ એ પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે. જો કે મેઘરજની હાલ ધરપકડ થઈ ચૂકી છે અને બાકી રહેલા જે અન્ય આરોપીઓ છે તેની ધરપકડ કરવા માટે તેની શોધખોળ જે છે કિશન તે અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે. ચાંગોદર પોલીસનું અને સાથે જ અમદાવાદ ગ્રામ્ય એસપીનું પણ એવું માનવું છે કે ગણતરીના દિવસોમાં તમામ આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવશે અને આખી ઘટના ઉપરથી કિશોરને પડદો ઉચકાશે કે શું ઘટના બની હતી. કેમ કે કિશન, બંને પક્ષે એવા આક્ષેપો લાગે છે. એક તરફ દેવાયત ખવડ એવું કહે છે કે મેં રૂપિયા નથી લીધા અને બીજી તરફ સનાથલના આ જે ડાયરાના આયોજક હતા ભગવતસિંહ, તેને જે ન્યૂઝ રૂમને ઇન્ટરવ્યુ આપ્યું હતું તેમાં તેને એવું જણાવ્યું હતું કે મેં એક પણ રૂપિયો મતલબ મેં 8 લાખ રૂપિયા મારા ભત્રીજા થ્રુ દેવાયત ખવડને જે છે કિશન તે આપ્યા હતા. પ્રદીપ, તો બંને તરફે ફરિયાદ નોંધાય છે તો ધરપકડ પણ બંને તરફે થશે?
બિલકુલ કિશન, બંને પક્ષે ધરપકડ થશે, એટલે કે દેવાયત ખવડની ધરપકડ થશે, દેવાયત ખવડના ડ્રાઈવરની નહીં. આપણે જણાવી દઈએ, ભગવતસિંહ ચૌહાણ કે જે સનાથલના આ ડાયરાના આયોજક હતા, તેમણે ફરિયાદ કરી છે. એ ફરિયાદની અંદર તેમને આરોપી તરીકે દેવાયત ખવડનું નામ લેવામાં આવ્યું છે અને જે તેમાં સેક્શન બીએનએસની કલમો લાગી છે એ બીએનએસની કલમો અંતર્ગત દેવાયત ખવડની સામે છેતરપિંડીની ફરિયાદો કલમો નાખવામાં આવી છે અને એ કેસની તપાસ કિશન, દેવાયત ખવડની સામે જે ફરિયાદ થઈ છે એ કેસની તપાસ ચાંગોદર પીઆઈ એપી ચૌધરી ખુદ ચલાવી રહ્યા છે. તો પ્રદીપ, પહેલા કેમ ફરિયાદ લેવામાં ન આવી? ફરિયાદ માટે આટલું બધું ઘર્ષણમાં ઉતરવું પડ્યું છે, હાઈકોર્ટ સુધી જવું પડ્યું, અને હવે ગાડી પણ મળી આવી, ફરિયાદ પણ લેવાઈ ગઈ. તો શું લાગે છે પ્રદીપ આ મામલે? કિશન, આખી આ ઘટનાની અંદર ડીવાયએસપી નીલમ ગોસ્વામીનું નિવેદન આપ્યું હતું, મીડિયા સમક્ષ જે વાતચીત કરી હતી તેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દેવાયત ખવડના ડ્રાઈવર અને દેવાયત ખવડ બંને જ્યારે ચાંગોદર પોલીસ મથકે આવ્યા હતા, તેમનું એવું કહેવું હતું કે અમારું સ્ટેટમેન્ટ, અમારી ફરિયાદ નથી લેવામાં આવતી. જોકે તે જ દરમિયાન ડીવાયએસપી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ફરિયાદ એટલે કે દેવાયત ખવડના ડ્રાઈવરનું વારંવાર નિવેદન બદલાતું હતું, એટલા માટે એમની ફરિયાદ નથી લેવામાં આવી. અને ત્યારબાદ બીજા જ દિવસે તેમને ફોન કરીને એવું કહેવામાં આવ્યું હતું કે તમે પોલીસ મથકે આવી જાઓ, તમારી ફરિયાદ દાખલ કરવાની છે. જોકે દેવાયત ખવડ સતત 3 થી 4 દિવસ કિશન કાર્યક્રમોની અંદર હાજર રહેવાના કારણે તેઓ પોલીસ સ્ટેશન નહોતા પહોંચી શક્યા. જોકે ગત મોડી સાંજે લગભગ 7:30-8 વાગ્યા બાદ ચાંગોદર પોલીસ મથકે તેઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમની ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી હતી. જોકે સામે પક્ષે ભગવતસિંહ ચૌહાણ કે જેઓ સનાથલના આખા ડાયરાના આયોજક છે, તેમના પક્ષે પણ કિશન ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર આપ અમારી